જામનગરમાં એક મોટી દુર્ઘટના ટળી છે। કાલાવડ નાકા પાસે જર્જરિત મકાનની છત ધરાશાયી થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા। ફાયર વિભાગે કાટમાળ નીચે દટાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। જર્જરિત મકાન ખાલી કરવા મહાનગરપાલિકાએ નોટિસ પણ પાઠવી હતી। સ્થાનિકોએ મકાન ખાલી ન કરતા આ ઘટના બની છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। જામનગરના સાતીવાર વિસ્તારમાં એક મકાનની છત ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે। હું દ્રશ્યોમાં બતાવીશ કે જે ઘટના બની છે તે સાતીવારમાં જે પહેલા માળની જે છત છે તે ધરાશયી થતા જ 5 થી 6 જેટલા લોકો છે ત્યાં દટાયા હોવાની જે વિગતો છે તે સામે આવી હતી। આ જે ઘટના સ્થળના વિઝ્યુઅલ છે, જે પ્રથમ જે છત છે તે ધરાશયી થતા જ આ છત નીચે જે વૃદ્ધ સૂતા હતા તે દટાયા હતા। આ ઘટનાની જાણ થતા જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે વૃદ્ધ છે તેને બચાવી લેવામાં આવ્યા હતા। તેમજ હું કેમેરામેનને દ્રશ્યોમાં બતાવીશ, કેમેરામેનને કહીશ કે જે એક ઉપરના ભાગે જે રૂમ હતો તેમાં પણ 4 થી 5 જેટલા લોકો સૂતા હતા, તેને પણ ફાયર વિભાગની ટીમ દ્વારા ઉગારી લેવામાં આવ્યા હતા। ત્યારે આપની સાથે મકાન માલિક જ છે, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશી। શું કહેશો, શું ઘટના બની હતી? તમે જયારે ઘટના બની હતી ત્યારે તમે શું કરી રહ્યા? હું સાહેબ અંદર જ હતો, પણ આ બચી ગયો, સાઈડમાં આવી ગયો એટલે છત નીચે પડી ગયો, કઈ મને લાગ્યું જ નહીં કઈ। કેટલા લોકો હતા જયારે ઘટના બની? બંને ઘટના કઈ રીતના બની હતી? જેને ધૂળું ખડતી હતી એમાં છે ને મને ખબર પડી ગઈ કે આ કઈક જે છે એમાં સાઈડમાં વયો ગયો ને મેલા કપડા એમ કાઢું તો એમાં બચી ગયો। ના જનાવરને હું રોજ ખરાવતો હતો, એમાં એનો આશીર્વાદથી બચી ગયો। આ ઉપર પણ કેટલા લોકો સૂતા હતા? 5 જણા હતા, એમાં એક ડોસી છે ને બહાર સુઈ ગયા, અંદર 4 જણા હતા, એ બચી ગયા। આ જે ઘટના બની ત્યાર પછી કોણ તમારી મદદે આવ્યું હતું ને કઈ રીતના જે કામગીરી છે તે કરવામાં આવી હતી? મહાનગરપાલિકા વાળા સાહેબ આવી ગયા હતા બધે, એમ્બ્યુલન્સમાં લઈ બી ગયા હતા। જે આ ઘટના બની હતી તેમાં જે આ વૃદ્ધ છે તે દટાયા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ પણ ન થઈ હોવાનું સામે આવ્યું છે ને હાલ મહાનગરપાલિકા દ્વારા તેમજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ પહેલા પણ આ વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ મકાન ધરાશાયી થવાની ઘટનાઓ છે તે અવારનવાર જામનગર શહેરમાં સામે આવી રહી છે। હિરેન પરમાર, VTV ન્યૂઝ, જામનગર।